ચકરી મોટું જોવા જેવું છે અત્યારે. ફસાઈ ગયા છે બેન અમારા અંદરથી. ચકી એમ ના કર ચકી, એક ટાંકો બહાર કાઢ. કેવા મસ્ત કામે લાગી ગયા મજૂરબેન. ઓ મજૂરબેન, રશ્મિ ભાભી આવડી ગયું? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. હવે અમે લોકો આવી ગયા છીએ, હું ને ચકલી ને દર્શ અને મામા. લાલા મામા આવી ગયા છે. લાલા મામા ઓલી બાજુ ગયા છે મોટર ચાલુ કરવા માટે ને અમે લોકો વાડી વાપસ આવી ગયા છે. આજનો દિવસ પાછો વાડીમાં અમારે રોકાવાની ઈચ્છા છે. હજુ તો 2-3 દિવસની ઈચ્છા હતી, પણ હવે કામ બહુ ઝાઝા છે બીજા પણ, તો એમ વિચારી છે કે હવે 2 દિવસ વાડીમાં રહી અને પછી ઘરે જઈશું, ઘરે કામ કરીશું. કાલ તો બહુ મજા આવી ગઈ. હવે જિંકલ ને મમ્મી ને રશ્મિ ભાભી ને પપ્પા ઘરે છે. એ લોકો હજી ઘરે કામ કરતા હતા, કામ નહોતું પત્યું, પણ દર્શને તેડી આવવા મળતો હતો એટલે હું ચકલી આવતી કામ કરતી રહી એ લોકોએ. અને જો દર્શે આજે નવા કપડાં પહેર્યા છે. આ કપડાં દર્શના મામી મહેસાણા ગયા હતા ને પાર્લર શીખવા માટે. બેટા પગ નીચે મૂકો, બેટા પગ નીચે મૂકો, કઈ વાંધો નહીં. મામી અને મહેસાણા ગયા હતા પાર્લર શીખવા માટે, ત્યાંથી લાવ્યા હતા દર્શ માટે. જો અત્યારે પૂરેપૂરા છે દર્શને. ચકલી બેન અહીંયા કચરો કાઢવા માંડી ગયા છે. આ રૂમમાં પડ્યા હતા ને ખાટલો અને ગાદલા, એ બારે કાઢ્યા છે તપવા મૂકવા માટે. બેટું મને વિડીયો બનાવવા દે ટેકા. અને મામા તમે એને તમારા ભાણિયાને તેડો ને તો એને ત્યાં એની મમ્મી કામ કરીએ કે ભલે ભલે કે પણ તેડતું નથી. અમે ઘરેથી આવી ગયા છીએ ને આ 2 બહેનું આ કામ વધારીને બેઠી છે. મારું અમારું નહીં, અમારું. हाँ इसका घर है, इसका अब ब्लूटूथ कॉम्पिटिशन में जो भी कोड घणी रडू करे. पंखा लाग ગયા. पंखा કાલ રાતે ભાઈ સહી કરે તો પણ ટેબલ પંખા કરતા આ કામ આવે ભાભી. અવાજ નહીં કરે બિચારા ને ચકલી માથું વડાઈ જાય છે. તો સાઈડ કચરા પોતા થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને પાયલ ભગવાનનું નામ લે છે, મમ્મી બીજો ભગવાન નામ લેવાય. જો મારા બોન કપડાં ધોઈને સુકાઈ આવી છે. કપડાં જો પાય 10 ને કપડાં સુકાય છે ને 10 આરામથી સૂતો છે. ટેબલ પંખો રાખીને સૂતા છે. જો અમે આરામથી હવે બેસીએ, હવે બીજું કાંઈ કામ નથી. ભાઈ એને પાણી વાળવા ગયો છે, તડકો બહુ છે એટલે અમે જતા નથી પાણી વાળવાના. અમે નકા જના હતા બધા 3 જણી, હું ચકલી રશ્મિભાઈ પાણી વાળવા જઈને. અત્યારે બપોરના 1:20 થઈ રહી છે અને અમારા દર્શભાઈ ઉઠી ગયા છે નીંદર લઈને. હે દીકા, નીંદર લઈને મારો દીકરો ઉઠ્યો, નીંદર લઈને. દર્શભાઈ હવે નયન મામા ભેગા રમે છે. રમતે ચડી ગયા છે, રમતે ચડી ગયા છે. ડીંડ ચીકા ડીંડ ચીકા ડીંડ ચીકા ડીંડ ચીકા ડીંડ ચીકા. મમ્મી કે આજા 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 મારો દીકરો આવી જા, આવી જા, આવી જા, આવી જા, આવી જા. એ આયો દર્શુ. એને એવું કરવા જોડે ખુશ કેટલો હોય. રાજી થાય અમુક વસ્તુ રમવા દેવે. ભાભી પ્લેટ લઈ લો તમે, જોજો હમણાં એનું મોટું જોજો. જોજે હવે. અત્યારે બપોરના 2:30 વાગી રહ્યા છે અને અમે લોકો જમવા બેઠા છીએ. બધા જમવા બેઠા છે. ભાઈ હજુ એને તે પાણી વાળે છે, દેખાશે ને અહીંયાથી તો. અહીંયા ક્યાંક હે તો ભાભી રાહ જોવે છે ભાઈની અને અમે લોકો જમવા બેઠા છીએ. આજના મેન્યુમાં છે દાળ ભાત ને ઠંડી ઠંડી રાબ રોટલી ને પાકવાળો લાડવો
અને શાટા પપ્પાની થાળીમાં, અને આ ડબ્બામાં રોટલી અને ગોળ. બસ આજનું મેન્યુ જોરદાર છે. કેવું લાગ્યું જિંકલ? જોરદાર. જિંકલ ને તો બધું જોરદાર. જો મામુ ભાણેજ આવી રહ્યા છે. મામા કરતા ધોળો એ મારો દીકરો મામા કરતા ઘણો પ્યામ આવશે. દસ તો પાણી કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી. નયનભાઈ હવે ઊભા થાવ, ચલો ખાઈ લો. અમે આવા ટાણે જ ખાઈ રહ્યા. અત્યારે 5:30 વાગે છે અને અમે બધા ઉઠી ગયા છીએ. આરામ કરીને ઉઠી ગયા છીએ, પણ મારો ચાંદલો નીકળી ગયો છે. એ ચોડ્યો પાછો નીકળી ગયો, પછી ખબર નહીં ક્યાં છે અત્યારે, તમે જોયું નથી. અને આ જો મામા ભાણેજ રમે છે અત્યારે. ભાઈ પાણી વાળીને આવ્યો, આરામથી આડો પડ્યો છે અત્યારે. શું કરો રે છોરીઓ? ટાંકી સાફ થાય છે ભાભી, ટાંકી સાફ. ચકલી ક્યાં? ઈ આપડી ચકલી ને શું કર્યું? આપડી ચકલી અંદર માટબોટ ઘરી હે. મેં એમ કીધું બારે નીકળ્યા છે ને તો અમે ટાંકી બાકી તોડશું નહીં. માં થાળી તૈયાર કરી રોજ તને દેવા આવશું. પપ્પા દૂધ લઈ આવ્યા છે તો મમ્મી ચાય બનાવવાની તૈયારી કરે છે. ચૂલો લગાવ્યો છે, અત્યારે ચાય બનાવશે હવે મમ્મી. એ તપેલું રાખ્યું અને ચકલી દીધી. ટાંકી સાફ થઈ ગઈ. ચકલી મોટું જોવા જેવું છે અત્યારે. ફસાઈ ગયા છે બેન અમારા અંદરથી. ચાલો મમ્મી હાલો તો કાઢો. આ શૂટિંગ કરે તો મારું ખેંચવા આવતા માથેથી. ઘરે કેમ હતી? ઘરે કેમ હતી? ચકી એમ ના કર. ચકી એક ટાંકો બહાર કાઢ. એક ટાંકો બહાર કાઢ. મચ્છર પહેલા કાયા ખેંચે છે ની ભાઈ. ઈ ખેંચે અને આ ને એમ ના એક હાથે છે કાઈ. હા પપ્પાની વાડી છે મસ્તીની. હવે અહીંયા કને જો અમે માછમાં આવ્યા છીએ. રાત્રે જાગવા આવે ને, પૂતળીને ચોખ્ખી કરવા આવે ને, વાઇપ કર્યું કહેવાય. અહીંયા સૂવે. એ સૂતા સૂતા આખા ખેતર ઉપર નજર રાખે. ખાટલા ગોઠવી દીધા છે અમને તો. આઈડિયા લગાવે જબરદસ્તી ને. છોરીઓમાં કને બેઠી હોય બે બોનું, તમને દેખાતો હોય તો. અમે અહીંયા કરે એની ઉપર પ્રેન્ક કરનારા ફુગ્ગા ફુલાવીને પાણી વાળા રાખ્યા. એ પાયલ દીદી વાળી પ્રેન્ક કરશે. નડકામાં થતું નથી. નડકામાં નથી થતું એટલે નલીમાં અમે કરી રહ્યું. આમ નલીમાં પાણી ભરી જુગાડ કરી રહ્યું. નલીમાં પાણી ભરી ને પછી ને આમ નલી ઊંચી કરીને ફુગ્ગા ભરી રહ્યું. તો અમારે કામ થઈ ગયું છે ને. પાયલ ને ચકલી ઉમાં છે. ચકલીને આ વાતને ખબર છે, પણ પાયલ દીદીને નથી ખબર. તો એના ઉપર ને પાયલ ઉપર ને ભાઈ ઉપર, આ ભાભી ઉપર કરનાર હતા. પણ ભાભી હવે થઈ ગયા અમારા ભેગા, કેમ કે અહીંયા જતા નતા. તો પછી મને શું થાય, પછી એને ભેગો સામેલ કરવા પડે અમારા ભેગા એને ભાભીને. પપ્પાને રમાડવા ખપેરો પાપુડો, પણ મમ્મી છે ને, મમ્મી જતા નથી કે આ છોકરો હાથમાં રહે એના કરતાં ઘોડિયામાં સુવે એટલે સારું. એની જો સુવાની તૈયારી કરે છે જો, હે ને. પવન કેટલો જોરદાર લાગે છે. આ જો ઝાડવા હાલે છે એટલો પવન લાગે છે. પવન બહુ મસ્ત જ આવે છે એટલે નિંદરે આવી જાય એવું જ છે. જો હવે જો આપણી વાડીમાં આપણે મજૂર આવે છે, આપણે લઈ જઈએ છીએ. તમને મજૂર સુધી બતાવું. તમને મજૂર આપણે
ઓહો હો મજૂર અમારા કેવા મસ્ત કામે લાગી ગયા. મજૂર બેન, ઓ મજૂર બેન, રશ્મિ ભાભી આવડી ગયું? બસ કરો હી બેટા, તો બી સરસ કરો છો. આવડી ગયું. વાવ, આ જો પૂતળી નીંદી નાખી એટલી, ખાલી એક પાડ્યું કર્યું હે ચકલી. પાયલ ચકલી બધા ખળ કાઢીને આવી ગયા છે. થાકી રહ્યા મજૂર થાકી ગયા અત્યારે. ઘણું કામ કરીને થાકી રહ્યા. હવે જુગાર રમ આજનું મજૂર માં જુગાર રમશો. મજૂર ચડી દાવ પર લગાવશો, કોણ ડબલ થારા. જો આ તો ખાલી શોખ માટે એમને રમે, સાદી રમત રમી રહ્યા, કોઈ મગજમાં ના લેજો. અમે રમી છીએ ગુલ્યો ચોર. અમને એના સિવાય કઈ આવડતું જ નથી ગુલ્લેચર સિવાય. રશ્મિ ભાભી ને એક જ ગેમ ગધેડી ગુલ્લેચર મને જ આવડે. અમારી આ ગેમ ફેલ થઈ ગઈ છે. ગુલ્લેચર રમતા હતા પણ ગેમ ફેલ થઈ ગઈ. બધા ચોગ્ગા ને ચોગ્ગા ને કેટલા બધા ભેગા કર્યા, 6-7 ભેગા કર્યા એક વસ્તુ. હવે જોઈએ હવે શું કરી છીએ. હવે અત્યારે જો હવે અહીંયા ખાલી ચૂલો લાગે છે. પ્લાન છે અમારું રાત્રે મેગી બનાવવાનું. શું પ્લાન છે? ભાભી અહીંયા પાણી ભરે છે. પાણી તપાસું ત્યાં સુધી ભાઈ આવશે. કાઈ ના થાય, મૂકો. એમ ના કરાય ભાભી. માથે ઢાંકવાનું ખણી જાય છીબો કે ત્યાં પડ્યો તો ભેગા છીબો ને કઈ પડે નહીં માથે. મમ્મી એક વાર ખબર આપડે પ્રાઇમસ માં કેના તારા હતા મારા હતા પ્રાઇમસ માં ફૂંક દીધી હતી ને બળી ગયું તો આ બધું. એ ભાઈ આવ્યો. આમાં પાણી ગરમ થશે ત્યારે મેગી નાખશે. ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું મેગી થવાનું. જો મેગી ના ટુકડા કરે છે ત્યારે ખાવામાં મજા દે. કાંટા ચમચી નથી લાવ્યા હતા, સાદી ચમચીમાં આવી છે ને એટલા માટે. પાણી ગરમ થઈ ગયું છે, નાખો છે. અત્યારે મેગી નાખી દીધી છે. મેગી ચડે છે અને ભાભી મસાલો કાઢે છે. અંદર મેગી મસાલાની પડીકી છે ને કાઢે છે. ઓ ચકલી તો ખારી ભાત બનાવે છે ચકલી. હવે એમાં મસાલો પડે છે. નીચે નાખી ભાભી સેટઅપ કરે છે. ત્યારે હવે ઝાડુ કાઢે છે. પછી ઝાડુ કાઢીને ત્યાં હવે ગોઠવે છે. રસ્તો જાય એમાં થઈ ગયું ઘણું. પપ્પા મેગી તૈયાર થઈ ગઈ છે. મેગી ખાવા બેઠા અને પપ્પા રોટલી દાળ ભાત બધું ખાશે. ચકલી સ્ટાર્ટ કરી દીધું. જો જમી લીધું છે. જમી અને આખું થઈ ગયું, પોતો મારી ગયું, બધું થઈ ગયું છે ને. આ ચકલીની ભાભી વાસણ ધોવે છે. હવે જો અહીંયા બધું હાંકડું થઈ ગયું છે. સફાઈ સાવેણા બાવેણા બધું ગોઠવ્યું. વાહ. વાસણ ઘસી દીધા, વાસણ હાંકડા કરી દીધા. અહીંયા કચરા પોતા થઈ ગયા, બધું સાંકડું થઈ ગયું છે. ને હવે મારો ફોન લઈ લો અહીંયાથી ચાર્જિંગમાં છે. જિંકલ ગાડીમાં બેસી ગઈ છે. દર્શભાઈ જિંકલના ખોળામાં છે. પપ્પા અને મમ્મી સ્કૂટીમાં જશે. અમે ઘરે જતા હતા ને રસ્તામાં હવે ભાઈ ઉતર્યા છે દુકાન પર આઈસ્ક્રીમ લેવા માટે.